ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની મિત્રો રેસીપી બનાવવાની છે। તમે પૂરેપૂરો વિડીયો જોજો, કારણ કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે, ગરમી પણ ખૂબ જ છે। તો ચાલો મિત્રો, શરીરને ફાયદાકારક એવી ઔષધિનું એટલે કે સરસ મજાની સરગવાની શીંગની કઢી બનાવીને ખાઈશું મિત્રો। કારણ કે તે શરીરની અંદર જો સાંધા પગના કે હાથના દુખતા હોય તો મટી જાય છે, તેમજ શરીરમાં ખૂબ જ ગુણકારી હોય છે મિત્રો। તો ચાલો તેવી આજે સરસ મજાની સરગવાની શીંગનું શાક બનાવીને એટલે કે કઢી બનાવીને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરશું મિત્રો। તો ચાલો સૌ પ્રથમ આપણે તેનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી સ્વાદિષ્ટ એવી સરસ મજાની કઢી બનાવશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો। ચાલો મિત્રો, આપણો સરગવો બફાઈને તૈયાર થઈ ગયો છે। સરસ રીતે આપણો સરગવો બફાઈને તૈયાર થઈ રહ્યો છે, તો એનો વઘાર કરી લઈએ। આખા મરચાંનું કટિંગ જે આપણે કરેલું છે, લીલા મરચાંનું, તે અંદર ઉમેરશું થોડોક બેસન, હળદર, મીઠું, છાશની અંદર આ રીતે આપણે ઉમેરશું। થોડો ગોળ પણ ઉમેરી દઈએ। આપણે મેથીથી સરસ મજાનો વઘાર કરશું મિત્રો કઢીનો। આખું જીરું ત્યાર પછી હિંગ પણ થોડીક ઉમેરી દઈએ। તો સરસ રીતે આપણે તેને જે આપણે બાફીને તૈયાર કરેલી છે સરગવાની શીંગ, તેને હવે આ વઘાર કરેલી છાશની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે ઉકાળશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણે સરગવાની શીંગની કઢી તૈયાર થઈ ગઈ છે। તો આવી વારંવાર ખાવી જોઈએ અઠવાડિયામાં। જો તમે 2 કે 3 વાર ખાશો તો શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે મિત્રો। સરગવો એ ખૂબ જ શરીરની અંદર ઔષધિ જેવું કામ કરે છે મિત્રો। જે આપણા પગના કે ઢીસણના હાંધા દુખતા હોય તો પણ મટી જાય છે, તેમજ ખૂબ જ શરીરની અંદર ગુણકારી છે। તો આપણે અઠવાડિયાની અંદર આવા સરગવાની શીંગનું કઢી અથવા શાક ખાવું જોઈએ। તો ચાલો મિત્રો, કેવી લાગી આપની આ રેસીપી? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો ચાલો હવે આપણે સરસ મજાની સ્વાદિષ્ટ એવી સરગવાની કઢી જમી લઈએ। તમે પણ મિત્રો એકવાર ચોક્કસથી બનાવજો।